નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યા છે, તેમાં ખેડૂતને પૂરતા ભાવ ન મળવાની પણ એક સમસ્યા છે અને જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે એમાં પણ ઘણી બધી સમસ્યાઓ ખેડૂતોને આવે છે। તો જે રાજ્યના પૂર્વ મંત્રી હતા બાવકુભાઈ ઉંઝાટ, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ સોશિયલ મીડિયામાં પત્ર ફરી રહ્યો છે। તો આ પત્રમાં શું વિગત છે તેની વાત કરીએ આપણે આગળ આ વિડીયોમાં। બાવકુભાઈ ઉંઝાટ જે પૂર્વ મંત્રી હતા, જેઓ પેટ્રોલ કેમિકલ સ્વતંત્ર હવાલો અને બંદર પોર્ટ રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પૂર્વ મંત્રી છે, જેમને તારીખ 20/6/2026ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પ્રતિશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર। ટેકાના ભાવે કપાસ, મગફળી, ચણા, તુવેરની ખરીદી MSP પ્રમાણે દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે। તેમાં ખેડૂતોની રજૂઆત આવેલ છે કે મધ્યપ્રદેશ રાજ્ય સરકારે MSP ભાવ પ્રમાણે નક્કી કરેલ MSPમાં ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પોતાનો ખેત ઉત્પાદન માલ વેચી શકે છે અને તેમાં સરકારના પરિપત્ર પ્રમાણે ભાવાંતર એટલે કે MSP અને ખેડૂત APMCમાં વેચેલ માલના તફાવતની રકમ ખેડૂતના ખાતામાં આવે તે રીતેની યોજના છે, જે ગુજરાત રાજ્યમાં પણ અમલવારી થાય તેવી જરૂરી છે। તે જરૂરી છે કારણ કે રાજ્ય સરકારે ખરીદ કેન્દ્રોમાંથી ખરીદી કરી ફરી પાછા માર્કેટમાં વેચવા માટે ખૂબ જ મોટો ખર્ચ કરવો પડે છે, જેમાં માલ ભરવાના બારદાન, માલ જોખવાની મજૂરી, ટ્રકમાં માલ ચડાવવા ઉતારવાની મજૂરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ, ગોડાઉન ભાડું, ગોડાઉન દેખરેખ ખર્ચ, ઉંદર કે જીવાતથી થતી નુકસાનની, ગોડાઉન માલની વીમો, ફરી માલ વેચવા માટે ટેન્ડર પ્રક્રિયા અને તંત્રનો સમય, આવી અનેક કામગીરી સરકારને ભાવાંતર યોજના કરવાથી કરવાની નહીં રહે અને ખેડૂતને પણ અનુકૂળ રહે તેવી યોજના હોય તો આ બાબતે વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવા ભલામણ છે। તો આવી રીતે બાવકુભાઈ ઉંઝાટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો આ એક સરાહનીય બાબત છે કે જે ભાવાંતર યોજના છે એ બીજા રાજ્યમાં અમલ છે તો ગુજરાતમાં પણ અમલ કરવામાં આવે, જેથી ઘણી જગ્યાએ જે ખરીદ કેન્દ્રો છે એમાં મનમાની અથવા તો જે સગાવાદ ચાલતો હોય છે તે પણ નીકળી જાય। તો ખેડૂત મિત્રો, આ ભાવાંતર યોજના લાગુ કરવી જોઈએ કે નહીં તે આપ પણ કિસાન સમાજ ચેનલની જે કોમેન્ટ બોક્સ છે તેમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। અને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને જો આપ નવા હો તો કિસાન સમાજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।